બોડેલીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। જો કે આ વખતે તસ્કરો કાર ચોરી કરી ફરાર થઈ ગયા છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ બોડેલીના ડોકલિયા ખાતે કોલેજ પાસે પોલીસ પોઈન્ટ હોવા છતાં ગ્રીલ તોડી ધવલ ઠક્કર નામના વેપારીના ઘર પાસે પાર્ક કરવામાં આવેલ કાર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ મામલે ધવલભાઈએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। બીજી બાજુ ભરચક વિસ્તારમાંથી કાર ચોરાઈ જતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે। રાતે 2 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા 2 ઈસમો આવીને ઘરની અંદર ઘૂસ્યા છે, ગ્રીલ તોડીને, પાછળની આગળની ગ્રીલ તોડીને, અને ઘરની અંદર આવીને ઘરના જ્યાં આગળ ચાવી મૂકીએ છે ત્યાંથી ચાવી લઈ ઘરની બહાર નીકળીને મેઇન દરવાજાનું લોક તોડીને મારી બ્રેઝા ગાડી જેનો નંબર GJ 34B 8217 છે તે લઈ ગયા।